હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે કલરવ એટલે ગુજરાતી વિષયની અંદર 7મો પાઠ ચપટી વાગી બાળગીત પરથી આપણે આજે શીખીશું. ચપટી વાગી એ આપણું બાળગીત છે. આગળ આપણે મજા પડી શીખી ગયા હતા. એના પછી આવે છે 7મો પાઠ ચપટી વાગી. તો ચપટી વાગી બાળગીત આપણે સમજીએ. ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. ચપટી વાગી ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. બાળકો, આ બાળગીત હતું. ચપટી એટલે શું ખબર છે તમને? વગાડતા આવડે છે ચપટી? જો પહેલાંના એની અંદર આ આપણને ચપટીનું ચિત્ર બતાવ્યું છે. આ રીતે આપણે અંગૂઠો અને આંગળી એ બંને ભેગી કરીને આમ ચપ ચપ વાગે છે ને, અવાજ આવે ને, એ ચપટીનું ચિત્ર છે. પછી શું કહે છે? હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું. એટલે હલતા ચાલતા રસ્તા પર જતા, રમતા, કૂદતા એ ચપટી વગાડે છે. હલતા ચાલતા, લખતા વાંચતા, લખવા બેસે બાળક તો પણ ચપટી વગાડે, વાંચવા બેસે તો પણ ચપટી વગાડે. એટલે ચપ ચપ હું ચપટી વગાડું છું. પછી કહે છે દોડતા અને કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા દોડતા કૂદતા ખાતા પીતા ચપટી વગાડું. ભાઈના કાનમાં વગાડું, બહેનના કાનમાં વગાડું. ભાઈના કાનમાં વગાડું, બહેનના કાનમાં વગાડું. ભાઈના કાનમાં, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપ ચપ ચપ. પપ્પાના કાનમાં વગાડું, મમ્મીના કાનમાં વગાડું. ચપટી વગાડું, ચપ ચપ ચપ. શું કહે છે બાળકો? હલતા ચાલતા, લખતા વાંચતા, દોડતા કૂદતા, ખાતા પીતા ચપટી વગાડું. ભાઈના કાનમાં, મમ્મીના કાનમાં, બહેનના કાનમાં, પપ્પાના કાનમાં, બધાના જ કાનમાં એ બાળક ચપટી વગાડે છે. તમને આવડે છે ને બાળકો ચપટી વગાડતા? હવે આના ઉપરથી આપણે બીજું આગળનું સ્વાધ્યાય કરીશું. હવે આના ઉપરથી કરવાનું છે કે બાળકને શું વગાડવું ગમે છે? બાળકને શું વગાડવું ગમે છે? ઢોલ, નગારું, વાંસળી કે ચપટી? તો ચપટી એના અંદર આપણે રાઈટ કરીશું. ચપ 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 કરતાં શું વાગ્યું? ચપટી. બાળક કોના કાનમાં ચપટી વગાડે છે? ભાઈના, બહેનના, મમ્મીના અને પપ્પાના. તો ભાઈના, બહેનના, મમ્મીના અને પપ્પાના. બાળક હાલતા ચાલતા શું વગાડે છે? ચપટી. તો એની અંદર આપણે ચપટી લખીશું. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. તો અહીંયા શું આવશે? કૂદતા. ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું. બાળક લખતા આમાં હવે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરવાનું છે. બાળક લખતા વાંચતા પણ ચપટી વગાડે છે તો સાચું. બાળક દાદા દાદીના કાનમાં ચપટી વગાડે છે, ખોટું. મમ્મી પપ્પાના કાનમાં વગાડે છે. પટપટ કરતાં ચપટી વાગે છે, ખોટું. ચપ ચપ કરતાં ચપટી વાગે છે. પપ્પાના કાનમાં ચપટી વગાડતા બાળક ડરતો નથી,
સાચું. નથી ડરતો ને, ચપટી વગાડે છે એટલે ડરતો નથી, એટલે સાચું. નીચેના પ્રશ્નોના એક બે શબ્દો કે વાક્યોમાં જવાબ આપો. તમને ચપટી વગાડતા આવડે છે? હા. હા આવડે છે ને આપણને ચપટી વગાડતો, તો હા. ભાઈ બહેન મમ્મી પપ્પાના કાનમાં આગળ હાથ રાખી શું કરે છે? ભાઈ બહેન મમ્મી પપ્પા ના કાનમાં આગળ રાખી, કાન આગળ હાથ રાખી ચપટી વગાડે છે. શું કરે છે? ચપટી વગાડે છે. તો એનો જવાબ તમારે લખવાનો કે બાળક ભાઈ બહેન મમ્મી પપ્પાના કાન આગળ હાથ રાખી ચપટી વગાડે છે. તમે ચપટી કોના કાનમાં વગાડશો? તમારા શિક્ષક કે મિત્રો નહીં? કહો. આનો જવાબ પણ તમારે લખવાનો રહેશે. તમે ચપટી કોના કાન પાસે વગાડશો? મમ્મી પપ્પા ભાઈ બહેન અને શિક્ષક કે મિત્રો કોની આગળ રાખીને વગાડશો તે કહેવાનું છે અને જવાબ લખવાનો છે. એના પછી છે કે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દોમાંથી કે શબ્દો બાળ ગીતમાં ન હોય તેના પર ખોટાનું નિશાની કરવાની છે. તો પહેલું છે બંગડી ડગલી ચપટીને વાગી. તો એમાં તમને બતાવેલું છે કે બે ખોટું એમ આડી નિશાની કરી ચેકી કર્યું છે. એની નીચે છે ડબ ફટ કપ અને ચપ. તો શું નથી? ડબ અને કપ. ફટ 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 ચપ 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 એ તો છે, એટલે આની પર નિશાની, આની પર નિશાની. હાલતા ચાલતા આની પર ડબ પર અને કપ પર. હાલતા ચાલતા નહાતા વાંચતા. તો નહાતા અને વાંચતા. ભાઈ ભાભી બહેન પપ્પા. તો ભાભી એકલું જ આવશે. બહેન પપ્પા ને ભાઈ તો આવે જ છે આપણા ગીતમાં. આપણા ગીતમાં જે પણ શબ્દ ન વપરાયો હોય તેના ઉપર જ આપણે ચેકવાનું છે. નાક હાથ પગ અને કાન. તો નાક અને પગ, હાથ અને કાન તો આવે જ છે. આવે છે ને બાળકો? હાથ અને હાથ પણ નથી આવતું, ખાલી કાન જ આવે છે. હવે બાળકોની સાથે તેમના ઘરમાં દાદા દાદી મમ્મી પપ્પા ભાઈ બહેન બહેન વગેરે રહેતા હોય. આ બધા કુટુંબીજનો છે. તમારા ઘરમાં તમારી સાથે કોણ રહે છે બાળકો? તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન, દાદા દાદી અને કાકા કાકી. એ બધા તમારા કુટુંબીજનો છે. ને તમારા સગાવાલા કોણ ખબર છે બાળકો? મામા મામી, ફોઈ ફુવા, માસી માસા, કાકા કાકી વગેરે આપણા સગાવાલા કહેવાય. ખબર પડી બાળકો? તમારા કુટુંબીજનો દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી ભાઈ બહેન એ બધા તમારા કુટુંબીજનો કહેવાય. મામા મામી ફોઈ ફુવા માસી માસા કાકા કાકી વગેરે આપણા સગાવાલા કહેવાય. આના પછી આગળ આવે છે કે તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે? નીચેના ચિત્રમાં ઓળખીને લખો અને ઘરના ચિત્ર સાથે જોડો. તો તમારા ઘરમાં તમારી સાથે કોણ કોણ રહે છે એ તમારે અહીંયા ઓળખવાનું છે અને લખવાનું છે. ખબર પડી બાળકો? તો પહેલું ચિત્ર દાદાજી છે. તો બીજું કોણ છે બાળકો? બા. બીજું કોણ છે? બા. પછી પપ્પા, બહેન, ભાઈ અને મમ્મી. તમારા મમ્મીનું નામ શું છે?
તમારા પપ્પાનું નામ શું છે, તમારા ભાઈનું નામ શું છે, તમારા બહેનનું નામ શું છે. આ બધા પ્રશ્નોના જવાબ તમારી જાતે જ લખવાના રહેશે. પછી તમારા ઘરમાં તમારાથી મોટું કોણ છે, પપ્પાના બહેનને શું કહેવાય, તમારા ઘરમાંથી તમારાથી મોટું કોણ છે, દાદા, ભાઈ કે બહેન. તો તમે મોટા હોય તો પછી ભાઈ લખવાનું, બેન મોટા હોય તો બેન લખવાનું, ભાઈ મોટા હોય તો ભાઈ લખવાનું. પપ્પાના બહેનને શું કહેવાય, તમારા પપ્પાના બહેનને શું કહેવાય, ફોઈ, તો ફોઈ લખવાનું. મમ્મીના બહેનને શું કહેવાય, માસી, તો માસી લખવાનું. પપ્પાના ભાઈને શું કહેવાય, તમારા પપ્પાથી મોટા ભાઈ હોય એમને મોટા પપ્પા કહેવાય, તો મોટા પપ્પા લખવાનું. તમારા પપ્પાથી નાના ભાઈ હોય તો એમને કાકા કહેવાય, તો આપણે કાકા લખવાનું. મમ્મીના ભાઈને શું કહેવાય બાળકો, મામા, તો મામા આવશે. હવે નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ અને દરેક વિશે એક એક વાક્ય લખો. હું દરરોજ સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જાઉં છું. તો એવું આપણે વાક્ય લખીશું ચિત્રને જોઈને. પછી હું છોડને પાણી પીવડાવું છું. હું રોજ સવારે સ્નાન કરું છું. પછી હું સાબુથી હાથ સાફ કરું છું. પછી હું રોજ લેસન કરવા માટે બેસું છું. પછી હું મમ્મીને મદદ કરું છું. પછી હું નિયમિત જમું છું. હું નિયમિત સ્કૂલે જાઉં છું. પછી શું છે આ, હું રોજ સ્વિમિંગમાં રમું છું. આ બાર જ રોજ સ્વિમિંગમાં રમવા જાય છે. એ ચિત્ર જોઈને આપણે લખવાનું છે વાક્ય. એના પછી આવે છે કે હું મારા આ ચિત્રમાં હું ભાઈને રમાડું છું. હું નિયમિત બ્રશ કરું છું. પછી હું દાદા દાદી સાથે વાર્તા સાંભળું છું. મૂળાક્ષરોનો પરિચય લ, ટ, ચ અને ખ. આપેલા અક્ષરો ઓળખો, બોલો અને રંગ પૂરો. તો આ લપસણીનો લ છે એ બોલવાનું અને એની અંદર રંગ પૂરવાનો છે. ટ ટપાલીનો ટ છે એ બોલીને એની અંદર રંગ પૂરવાનો છે. ચ ચકલીનો, ખ ખજૂરનો, એની અંદર આપણે રંગ પૂરવાનો છે. પછી એને મૂળાક્ષરો ઓળખો અને ગોળ કરો. તો લ ઉપર ગોળ કરીશું. પછી ટ ઉપર ગોળ કરીશું. ચ ઉપર ગોળ અને ખ. મૂળાક્ષર શોધી ગોળ કરો. તો લ, શ, ણ, એમાં લ ક્યાં છે એની ઉપર ગોળ કરવાનું. છા લ ક, અનિલ, તિલક. પછી ટ ટપાલીનો ટ શોધી ગોળ કરવાનું. તો ટપલી, ટમેટું, નાટક, ચટણી. પછી ચ ચકલીના ચ પર ગોળ કરવાનું. તરબૂચ, મરચાં. પછી ખ ઉપર ખજૂર, ભાખરી, ખમણ અને ભૂખ. આ રીતે આપણે સૂચના વાંચી મૂળાક્ષર શોધીને ગોળ કરવાનો છે. લખોટી શબ્દમાં લ, ટ અને ખ ત્રણેય મૂળાક્ષર આવે છે. આટલું તમારે વ્યવસ્થિત તમારી પાસે આઈ નોટબુક ના હોય તો નોટબુકની અંદર આટલું તમારે વ્યવસ્થિત લખવાનું છે. જેની પાસે આઈ નોટબુક હોય એને આઈ નોટબુકમાં જ લખવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ બાળકો.